વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો. આજે આપણે એના વિશે વાત કરીશું. ત્રિકોણમિતિના ઉપયોગો પ્રકરણની અંદર ચાલુ વર્ષે ગુજરાત સરકારે જે અભ્યાસક્રમ ઘટાડ્યો એના મુજબ સ્વાધ્યાય 9.1ના 1 થી 5 દાખલા અને 1 થી 3 ઉદાહરણો અભ્યાસક્રમમાં લીધેલા છે. તો આપણે એટલાનો જ ઉપયોગ કરી અને જે દાખલા થતા હોય બધા દાખલા કરવાના છે. અહીંયા આગળ બે સૂત્રનો ઉપયોગ થતો હોય છે ત્રિકોણમિતિના ઉપયોગો પ્રકરણની અંદર. એક સાઇન સૂત્ર અને એક ટેન સૂત્ર. તમારે કોઈ પણ કાટકોણ ત્રિકોણની આકૃતિ બનતી હોય અને તમને કોઈ એક ખૂણો થીટા આપેલો હોય, બરાબર, તો તમને કહી દઉં સાઇન સૂત્ર શું છે અને ટેન સૂત્ર શું છે. તો સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ છે અને ટેન થીટા એનું સૂત્ર છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હવે કોઈ પણ દાખલાની અંદર જો કર્ણનો ઉપયોગ કરવાનો હોય અથવા કર્ણ આપેલો હોય, ઇન શોર્ટ કર્ણ શોધવાનો હોય, એટલે કે કર્ણ આપેલ હોય અથવા શોધવાનો હોય, તો સાઇન સૂત્ર વાપરવું. અને કર્ણ આપ્યો ના હોય, શોધવાનો ના હોય, એટલે કે કર્ણનો કોઈ ઉપયોગ કરવાનો ના હોય તો ટેન સૂત્ર વાપરવાનું. હવે એક એક દાખલો સમજીએ અને આપણે ગણીએ. સ્વાધ્યાય પહેલા લઉં છું, પછી ઉદાહરણ લઈએ છીએ. સ્વાધ્યાય 9.1. તમારે ચોપડી જોડે લઈને બેસવાનું છે. આની રકમો આપણે લખીશું નહીં, રકમને વાંચીશું, સમજીશું, આકૃતિ બનાવીશું. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચી રાખેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો એક જમીન પર થાંભલો છે, તંબુની અંદર આ જમીન છે, થાંભલો જમીન પર કાટખૂણે હોય. આ એ બી થાંભલો છે અને આ જમીન છે. હવે અહીંયા આગળ કીધું છે કે 20 મીટર લાંબુ દોરડું છે. આ રીતે દોરડું એક સીધું બાંધેલું છે જેની પર કલાકાર ચડે છે. એટલે આ એસી એ દોરડું દર્શાવે છે. હવે અહીંયા કીધું છે કે દોરડું જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. આ દોરડું અને આ જમીન બંને વચ્ચેનો ખૂણો 30 અંશનો થાય છે. તો થાંભલાની ઊંચાઈ શોધો. હવે અહીંયા આગળ દોરડાની લંબાઈ આપણને આપી દીધેલી છે કે 20 મીટર લાંબુ દોરડું છે. એટલે અહીંયા આગળ શરૂઆતની પ્રાથમિક માહિતી લખીએ તો એ બી થાંભલો દર્શાવે છે. અને એસી દોરડું દર્શાવે છે. સી જમીન પરનું બિંદુ છે. હવે અહીંયા આગળ જે ત્રિકોણ બને છે, ત્રિકોણ ABCમાં આપણે સમજી શકીએ છીએ કે માપ ખૂણો બી કાટખૂણો થાય અને માપ ખૂણો સી 30 અંશ આપેલો છે. આપણે AB શોધવો છે, થાંભલાની ઊંચાઈ શોધવાની કીધી છે. એસી આપેલો છે 20 મીટર. હવે અહીંયા આગળ કર્ણ આપેલો છે અથવા શોધવાનો છે, તો કે હા કર્ણ આપેલો છે. તો કર્ણ આપેલો હોય અથવા શોધવાનો હોય તો આપણે સરળતાથી વિચારી શકીએ છીએ કે આપણે સાઇન સૂત્રનો ઉપયોગ કરીશું. તો સાઇન 30 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે AB ભાગ્યા કર્ણ એટલે AC. સાઇન 30ની કિંમત કોષ્ટક પરથી વિચારીએ તો 1/2 ઇઝ ઇક્વલ ટુ AB. AB શોધવાનો છે ભાગ્યા AC 20. માટે AB બરાબર 20 ગુણાકારમાં જશે તો 20/2 હતા. માટે AB બરાબર 10 મીટર
માટે થાંભલાની ઊંચાઈ 10 મીટર થાય. બોલો, ખ્યાલ આવ્યો છે આ દાખલાની અંદર? હવે બીજા દાખલાની આપણે વાત કરીશું. દાખલા નંબર 2. વાવાઝોડાના કારણે એક ઝાડ એવી રીતે ભાગીને વળી જાય છે. હવે આવું એક આખું ઝાડ હતું. વાવાઝોડું આવ્યું એટલે ઝાડ અહીંથી વળી ગયું, અને આ ભાગ જે હતો એ ભાગ વળી અને જમીન પર આ રીતના પડી જાય છે. લખ્યું છે કે એવી રીતે ભાગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે. આ ઝાડની ટોચ હતી એ હવે અહીં આવી ગઈ વળ્યા પછી, ભાગી ગયા પછી, અને એ જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. એ રીતે જમીનને સ્પર્શે છે. ઝાડથી જમીનના સ્પર્શથી ટોચ અને થડ વચ્ચેનું અંતર, એટલે જમીનને સ્પર્શથી ટોચ અને ઝાડનું થડ, આ બે વચ્ચેનું અંતર આપણને આપેલું છે 8 મીટર છે. તો ઝાડની ઊંચાઈ શોધો. તો ઝાડની ઊંચાઈ એટલા, દાખલા તરીકે આ એ છે, આ બી છે, તો આપણે આખો એ બી શોધવાનો છે. આ સી છે અને આ ડી છે. તો અહીં વાત કરીશું કે એ બી વૃક્ષ દર્શાવે છે, એટલે કે ઝાડ દર્શાવે છે. બરાબર. વળીને ભાગી ગયા પછી એ બિંદુ છે એ ડી બિંદુ બની જશે. સી આગળથી ઝાડ વળીને ભાગી જાય છે અને જમીન પર ડી આગળ સ્પર્શે છે. હવે આ કાટકોણ ત્રિકોણ છે. આ કાટકોણ ત્રિકોણમાં કર્ણ આપેલો નથી, પણ કર્ણ શોધવો આવશ્યક છે, કારણ કે આખા ઝાડની ઊંચાઈ શોધવાની છે. એટલે કર્ણ શોધવો આવશ્યક છે, એટલે આપણે સાઈન સૂત્ર વાપરીશું. પણ અહીં સામેની બાજુ કોની? તો આની. તો આપણે અહીંયા આગળ વિચારી શકીએ કે માપ ખૂણો ડી બરાબર 30 અંશ છે. સોરી, માપ ખૂણો બી બરાબર 30 અંશ. માપ ખૂણો ડી બરાબર 30 અંશ છે, માટે માપ ખૂણો સી. હવે જુઓ, આ તો 90 છે જ. આ 30 અંશ હોય તો આ સી કેટલો થવાનો? તો 90 ઓછા 30 એટલે 60 અંશ થાય. હવે અહીંયા આગળ આપણે સાઈન સૂત્ર વાપરીએ તો સાઈન 60. સાઈન 60 બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે બીડી ભાગ્યા સીડી. તો સાઈન 60 ની કિંમત જોઈએ તો √3/2 ઇઝ ઇક્વલ ટુ બીડી એટલે 8 ભાગ્યા સીડી. માટે સીડી બરાબર 8 ગુણ્યા 2 ભાગ્યા √3, 16/√3 મીટર. આ આપણને સીડીનું માપ મળી ગયું. હવે આપણે બીસી શોધવું છે. બીસી શોધવા માટે આ આપણને મળ્યું 16/√3, એટલે કર્ણ મળી ગયો, એટલે સામેની બાજુ શોધવા માટે ફરી સાઈન સૂત્ર પણ 30 અંશના ખૂણા માટે વાપરીશું. સાઈન 30 ઇઝ ઇક્વલ ટુ બીસી ભાગ્યા સીડી. સાઈન 30 ની કિંમત 1/2, બીસી શોધવાનો છે, ભાગ્યા સીડી 16/√3. આ ગુણાકારમાં જતા રહે તો 1/2 ગુણ્યા 16/√3 ઇઝ ઇક્વલ ટુ બીસી. માટે બીસી બરાબર 2 છેદ ઉડશે 8, 8/√3. હવે અહીંયા આગળ આ 8/√3 આવ્યું. તો આખા ઝાડની ઊંચાઈ વાત કરીએ તો ઝાડની ઊંચાઈ તો શું થશે? તો કે ભાઈ 16√3 ઉપરનું માપ વત્તા 8√3 નીચેનું માપ. તો 16 ના 8 24/√3. તો 24√3 છે તો 8 ગુણ્યા 3 24, અને 3 ના 2 ફેક્ટર્સ કરીએ તો √3 ગુણ્યા √3.
8 √3 ગુણ્યા √3 8 તરી 24 થયો, 1 √3 ઉડી જશે તો આપણો જવાબ થશે 8 √3 મીટર. એ આખા ઝાડની ઊંચાઈ થશે. તો આ હતો દાખલા નંબર 2. ખ્યાલ આવ્યો હશે? ફરીથી એક વખત શાંતિથી જોઈને સમજજો, ખબર પડશે. આ આખું વૃક્ષ હતું, સી બિંદુએથી વળી ગયું અને ડી આગળ સ્પર્શ્યું. સ્પર્શ બિંદુએથી જમીન સાથેનો ખૂણો 30° આપેલો છે અને સ્પર્શ બિંદુ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર આપેલું છે. આપણા આખા ઝાડની ઊંચાઈ એટલે આ માપ અને આ માપ બંને માપ શોધવાના છે. એટલે કર્ણ શોધવાનું છે તો સાઈન સૂત્ર વાપરીએ. પણ સાઈન સૂત્ર 30નું વાપરવા જઈએ તો 2 નથી આપેલું, એટલે આપણે સાઈન 60 વાપર્યું. સાઈન 60 એટલે સામેની બાજુ વાપરી છે અને કર્ણ શોધવાનું છે, એટલે આ કામ થઈ ગયું. કર્ણ મળી ગયા પછી સાઈન 30 વાપરો એટલે આ માપ મળી જશે અને દાખલો પૂરો થશે બંનેનો સરવાળો કરવાથી. હવે આપણે આગળ વાત કરીશું દાખલા નંબર 3. ત્રીજા દાખલાની રકમ આ પ્રમાણે છે. એક ઠેકેદાર બાળકોને રમવા માટે લપસણી બનાવવાની છે, 2 લપસણી લગાવવાની છે. આ માટે 5 વર્ષથી ઓછા બાળકો માટે, આપણે પહેલો મુદ્દો છે 5 વર્ષથી નાના બાળકો માટે. એના માટે જે લપસણી બનાવે છે એ લપસણીનો જમીનથી ઉપરનો છેડો આ રીતના ટેકો બનાવ્યો છે અને આમ લપસણી બનાવી છે. જમીનથી ઉપરનો છેડો 1.5 મીટર ઊંચે રહે છે. લપસણીનો ઉપલો છેડો જમીનથી 1.5 મીટર લપસણી છે. જો આ એસી લપસણી છે અને એ બી જમીનથી ઊંચાઈ છે. હવે જમીન સાથે એ 30° ખૂણો બનાવે છે લપસણી. આ લપસણી જમીન સાથે 30° ખૂણો બનાવે છે. તો પ્રશ્ન એ છે કે લપસણીની લંબાઈ શોધો એટલે એસી શોધવાનો છે. એટલે અહીંયા આપણે કહી શકાય કે એસી લપસણી દર્શાવે છે. એસી છે એ લપસણી દર્શાવે છે અને એ બી એ જમીનથી ઊંચાઈ દર્શાવે છે. ત્રિકોણ એબીસી જે બન્યો, બી ખૂણો કાટખૂણો બને છે, સી ખૂણાનું માપ 30° થાય છે, એ બી બરાબર આપણને 1.5 આપેલા છે અને આપણે એસી શોધવો છે. તો કર્ણ શોધવો છે એટલે સાઈન સૂત્ર વાપરીશું. તો સાઈન 30 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે એ બી ભાગ્યા કર્ણ એટલે એસી. સાઈન 30 એટલે 1/2, એ બી એટલે 1.5 ભાગ્યા એસી. ચોકડી ગુણાકાર કરીએ તો એસી ગુણ્યા 1 એટલે એસી અને સામે 1.5 ગુણ્યા 2 માટે એસી બરાબર 3 મીટર. આ 5 વર્ષથી નાના બાળકો માટેની લપસણીની ઊંચાઈ આવી. તો આગળ એવું કીધું છે કે એનાથી મોટા બાળકો માટે 3 મીટર ઊંચાઈએથી સીધો ઢાળ આલ્યો છે. મોટા બાળકો લપસણી મોટી ખાઈ શકે એટલે એને 3 મીટર ઊંચાઈએથી વાત કરી છે. તો આપણે જે 1.5 મીટર ઊંચાઈ હતી એની જગ્યાએ 3 મીટર ઊંચાઈએથી અને ઢાળ સીધો વધારે આપી દીધો છે. એટલે જે પેલો 30° ખૂણો બનતો તો એની જગ્યાએ મોટો ખૂણો બનશે. તેનાથી 3 મીટર ઊંચાઈએ સીધો ઢાળ આપ્યો, જમીન સાથે 60° ખૂણો બનાવે છે. આ સીધો ઢાળ જે છે એ જમીન સાથે 60° ખૂણો બનાવે છે. 3 મીટર ઊંચાઈએથી સીધો ઢાળ આપ્યો છે. આવી લપસણી બની છે. તો આ લપસણીની લંબાઈ શોધવાની છે. તો અહીંયા પણ એસી લપસણી દર્શાવે છે અને એ બી જમીનથી ઊંચાઈ છે. અહીંયા આગળ આ કાટખૂણો થશે. ત્રિકોણ એબીસીમાં માપ ખૂણો બી 90° છે. ત્રિકોણ એબીસીમાં માપ ખૂણો બી 90° છે. માપ ખૂણો સી 60° છે. એ બી બરાબર 3 મીટર છે અને એસી શોધવાનો છે.
એટલે એસી આગળ આપણે ક્વેશ્ચન માર્ક કરીએ છીએ, એસી શોધવો છે. હવે આપણે અહીંયા આગળ જોઈએ તો આ આકૃતિનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે સૂત્ર કયું વાપરીશું? તો કે ભાઈ સાઈન સૂત્ર, કારણ કર્ણ શોધવાનો છે. તો સાઈન 60 બરાબર સામેની બાજુ એટલે AB ભાગ્યા કર્ણ એટલે એસી. સાઈન 60ની કિંમત જોઈએ તો √3/2 = 3 ભાગ્યા એસી. એસી ગુણાકારમાં લઈ જાઓ તો √3 ગુણ્યા એસી બરાબર 2 ગુણ્યા 3. આ √3 છે, ભાગાકારમાં લઈ જાઓ હવે તો 2 ગુણ્યા 3 ભાગ્યા √3. તો 2 ગુણ્યા 3ના 2 ફેક્ટર થશે, 3 ગુણ્યા √3 ગુણ્યા √3 અવયવો નીચે √3, આ 2 કેન્સલ, માટે એસી બરાબર આપણને મળશે 2√3. માટે આનો જવાબ થયો 5 વર્ષથી નાના બાળકો માટે ની લપસણી 3 મીટર લાંબી અને 5 વર્ષથી મોટા બાળકોની લપસણી 2√3 મીટર લાંબી છે. તો આ હતો આપણો દાખલા નંબર 3. હવે આપણે દાખલા નંબર 4 વિશે વાત કરીશું. ચોથા દાખલાની રકમ આ પ્રમાણે છે. ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુએથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 30° છે. તો ટાવરની ઊંચાઈ શોધો. હવે અહીંયા આગળ ટાવર એટલે સીધું જમીનથી હોય કાટખૂણે, એટલે આ AB એક ટાવર છે અને આ જમીન છે. હવે એવું કીધું છે કે ટાવરના પાયાથી 30 મીટર દૂર, એટલે આ 30 મીટર દૂર એક બિંદુ જમીન પર C છે. આ AB ટાવર છે જે કાટખૂણે ઊભું છે. જમીન પર B બિંદુએથી 30 મીટર દૂર એક બિંદુ C છે અને આ C બિંદુએથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ. બે શબ્દો સમજવાના છે, ઉચ્છેદ કોણ અને અવક્ષેદ કોણ. પરંતુ શું છે કે આપણા 1 થી 5 દાખલામાં એટલો બધો કંઈ ખાસ ઉપયોગ આવતો નથી ને આવશે નહીં, પણ હું તમને અલગથી ઉદાહરણોનો વિડીયો બનાવું એ વખતે તમને બધું સમજાવી દઈશ. તો 30° ખૂણો બને છે. તો ટાવરની ઊંચાઈ શોધો, એટલે આ ઊંચાઈ આપણે શોધવી છે. હવે અહીંયા આગળ જુઓ, કર્ણનો ઉપયોગ પણ નથી અને કર્ણ શોધવાનો પણ નથી. તો અહીંયા આગળ સ્વાભાવિક છે કે આપણે કર્ણનો ઉપયોગ નથી કરવાનો, શોધવાનો નથી, તો સાઈન સૂત્ર આવશે નહીં, તો tan સૂત્ર આવશે. એટલે અહીંયા આગળ સૌથી પહેલા આપણે માહિતી લખીશું કે AB ટાવર દર્શાવે છે. અને B થી 30 મીટર દૂર જમીન પર બિંદુ C છે. B થી 30 મીટર દૂર જમીન પર બિંદુ C છે. હવે આકૃતિ પરથી સમજી શકાય કે ત્રિકોણ ABC માં માપ ખૂણો B 90° છે, માપ ખૂણો C 30° છે. B કાટખૂણો છે, C 30° છે. આપણે AB શોધવાનો છે અને BC બરાબર આપણને 30 મીટર આપેલ હતું. તો અહીંયા આગળ સૂત્ર કયું વાપરીશું? tan. તો tan 30 બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે AB ભાગ્યા BC. tan 30ની કિંમત જોવા જાઓ તો 1/√3 થાય, = AB જે શોધવાનો છે, ભાગ્યા BC આપણને આપેલો છે 30 મીટર. 30 ગુણાકારમાં લાવી દો તો 30 ગુણ્યા 1/√3 = AB. 30 છે તો 30 એટલે 10 ગુણ્યા 3 ગુણ્યા 1/√3 AB. આ 3 જે છે ને એના 2 અવયવ કરી દો, √3 ગુણ્યા √3, એક કેન્સલ થઈ જશે. AB ના આ બાજુ લખો, માપને પેલી બાજુ લખો. તો આ થશે આપણું 10√3 મીટર. બરાબર. આ હતો દાખલા નંબર 4.
એટલે લખી શકાય કે ટાવરની ઊંચાઈ હવે √3 ની કિંમત કીધું કે ભાઈ આટલી લો તો તમારી કિંમત મૂકવાની, પણ એવું કીધું નથી એટલે આપણે કંઈ મૂકવાની આવશ્યકતા નથી. આ તો દાખલા નંબર 4. હવે આપણે લઈશું દાખલા નંબર 5. દાખલા નંબર 5 અને ઉદાહરણના દાખલાનો આપણે અલગ વિડીયો તૈયાર કરીએ. આટલું રાખીએ છીએ.